Hello students, good morning. Hope you all are well and healthy. વિદ્યાર્થી મિત્રો, પુનરાવર્તનમાં આજે પ્રકરણ નંબર 15 આંકડાશાસ્ત્રનો આપણે અભ્યાસ કરીશું. પહેલો ટોપિક છે એમાં મધ્યવર્તી સ્થિતિમાનના માપ. મધ્યવર્તી સ્થિતિમાનના કુલ 3 માપ છે. મધ્યક કે જેને x બાર વડે દર્શાવવામાં આવે, મધ્યસ્થ જેને m વડે દર્શાવવામાં આવે અને બહુલક કે જેને z વડે દર્શાવવામાં આવે. આમાંથી પૂછાતા એકાદ વૈકલ્પિક પ્રશ્નની વાત કરી લઈએ તો પ્રશ્ન એ પ્રમાણે હોય કે નીચે આપેલ માપ પરથી કયું માપ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી. તેમાં તમને 4 ઓપ્શન આપેલા હોય: મધ્યક, મધ્યસ્થ, બહુલક અને માહિતીનો વિસ્તાર. તો આપણે જાણીએ છીએ કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક એ તો મધ્યવર્તી સ્થિતિમાનના માપ છે. તો ચોથો ઓપ્શન રહ્યો માહિતીનો વિસ્તાર. બરાબર, એ માહિતીનો વિસ્તાર એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી. હવે આપણે જોઈએ મધ્યક. મધ્યક મેળવવા માટેની કુલ 3 રીતો છે. એક પ્રત્યક્ષની રીત, બીજો નંબર ધારેલ મધ્યકની રીત અને ત્રીજો નંબર પદ વિચલનની રીત. પ્રત્યક્ષની રીતે મધ્યક મેળવવા માટેનું સૂત્ર x બાર સિગ્મા fi upon સિગ્મા f, જ્યાં સિગ્મા fi એટલે કે કુલ આવૃત્તિ અને xi એટલે મધ્યક છે. ધારેલ મધ્યકની રીતે મધ્યક મેળવવા માટેનું સૂત્ર છે x બાર a સિગ્મા fi di upon સિગ્મા fi, જ્યાં a નો અર્થ થાય ધારેલ મધ્યક. પદ વિચલનની રીત એના માટેનું સૂત્ર છે x બાર a સિગ્મા fi ui upon સિગ્મા fi into h, જ્યાં h નો અર્થ થશે કે વર્ગ લંબાઈ. વિદ્યાર્થી મિત્રો, આપણે બીજાની વાત કરીએ મધ્યસ્થ m. મધ્યસ્થ મેળવવા માટેનું સૂત્ર છે m l n/2 - cm upon f into h, જ્યાં વિવિધ સંજ્ઞાઓ આપેલી છે. આ બધી સંજ્ઞાઓ નક્કી કરવા માટે સૌપ્રથમ આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરવો પડે. અને મધ્યસ્થ વર્ગ કઈ રીતે નક્કી થાય એ આપણે એને લગતા ઉદાહરણમાં આગળ જોઈએ છીએ. દરેક સંજ્ઞાની વાત કરીએ તો m એટલે કે મધ્યસ્થ, l મધ્યસ્થ વર્ગની અધઃસીમા, n કુલ આવૃત્તિ, f બરાબર મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. ખાસ તમારે આ યાદ રાખવાનું છે cf કઈ રીતે શોધવું. તો મધ્યસ્થ વર્ગ જે નક્કી કર્યો હોય એનાથી ઉપરનો વર્ગ, મધ્યસ્થ વર્ગથી આગળના વર્ગની સંચય આવૃત્તિ લેવાની છે. cf નો અર્થ થાય સંચય આવૃત્તિ, પણ કઈ સંચય આવૃત્તિ? મધ્યસ્થ વર્ગથી આગળના વર્ગ. અને h એટલે વર્ગ લંબાઈ. ત્યાર પછી બીજું માપ છે બહુલક. તમને યાદ હશે વિદ્યાર્થીઓ, બહુલક મેળવવા માટેનું સૂત્ર z l f1 - f0 છેદમાં 2f1 - f0 - f2 into h. આમાં પણ તમારે સૌપ્રથમ બહુલકીય વર્ગ નક્કી કરવો પડે. ત્યાર પછી જ આપણે આ બધી સંખ્યાઓ એના પરથી નક્કી કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, બહુલકીય વર્ગ કોને કહેવાય? આપેલ માહિતીમાં સૌથી વધુ આવૃત્તિ ધરાવતા વર્ગને બહુલકીય વર્ગ કહે છે. ત્યાર પછી આપણે l નક્કી કરી શકીએ. l એટલે કે બહુલકીય વર્ગની અધઃસીમા, f1 બરાબર બહુલકીય વર્ગની આવૃત્તિ, f0 બરાબર જે બહુલકીય વર્ગ નક્કી કર્યો છે એની પહેલાનો એટલે કે એની આગળના વર્ગની આવૃત્તિ, f2 એટલે બહુલકીય વર્ગની પછીના વર્ગની આવૃત્તિ અને h બરાબર વર્ગની. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે આપણે આ પ્રકરણ એ સૂત્ર આધારિત છે. એ દરેક સૂત્ર અને એની સંજ્ઞાઓ તૈયાર કરવી અનિવાર્ય છે, જરૂરી છે. અને એની સાથે સાથે આ દરેક જે સંજ્ઞાઓની સમજ આપી છે એ તમારે વૈકલ્પિક પ્રશ્ન તરીકે પણ પૂછાઈ શકે છે. હવે આપણે મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધવાના અલગ અલગ દાખલાઓની રીત જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ બહુલક. બરાબર છે? તો બહુલક માટે તમને જે પણ વર્ગ અને આવૃત્તિ જે પણ માહિતી આપેલી છે એ જ માહિતીનો ઉપયોગ કરવાનો છે. આમાં આપણે કોઈ વધારાનું કોષ્ટકમાં વધારાની માહિતી તૈયાર કરવાની નથી. તો વિદ્યાર્થી મિત્રો, બહુલકની ગણતરી કરવા માટે સૌપ્રથમ તમારે નક્કી કરવું પડે બહુલકીય વર્ગ. આ ફરજિયાત છે. અને દરેક વાતને, દરેક ટોપિકને બરોબર ધ્યાનપૂર્વક સાંભળજો કે જેની અંદર ઘણા બધા વૈકલ્પિક પ્રશ્નોનો સમાવેશ થઈ જાય છે. બરાબર? તો સૌથી પહેલા બહુલકીય વર્ગ નક્કી કરવાનો. અને બહુલકીય વર્ગ નક્કી કરવા માટે તમારે શોધવાનું સૌથી વધુ આવૃત્તિ. સૌથી વધુ આવૃત્તિ. તો જોઈને તમે કહી શકો છો કે આપેલ આવૃત્તિમાંથી સૌથી વધારે આવૃત્તિ કેટલી છે? 20. બરાબર છે?
એટલે સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ એને કહીશું બહુલકીય વર્ગ. માટે બહુલકીય વર્ગ ઇઝ ઇક્વલ ટુ 90 120, જ્યાં 90 એ એની અધર સીમા છે અને 120 એની ઉર્ધ્વ સીમા છે. હવે આના પરથી બાકીની સંજ્ઞાઓ લખી. કઈ સંજ્ઞાઓ? l એટલે કે બહુલકીય વર્ગની અધર સીમા 90. અહીંયા આપણે શબ્દોમાં લખવાની જરૂર નથી, ડાયરેક્ટ સંજ્ઞા અને એની કિંમત લખીશું. બરાબર. ત્યાર પછી f1 નો મતલબ થાય સૌથી વધારે આવૃત્તિ. આ કોષ્ટકમાં તમારે લખી દેવાનું સૌથી વધુ આવૃત્તિ f1, એનાથી પહેલાની આવૃત્તિ f0 અને એનાથી પછીની આવૃત્તિ f. આવો અહીંયા લખી દેવાનું. બરાબર. f1 એટલે કે બહુલકીય વર્ગની આવૃત્તિ 20, f0 એટલે કે એનાથી પહેલાના વર્ગની આવૃત્તિ 16 અને f2 બહુલકીય વર્ગ પછીના વર્ગની આવૃત્તિ 12. બરાબર. જરૂરી છે કે બહુલકીય વર્ગ ચોક્કસ પસંદ થાય તો અને તો જ આ કિંમતો સાચી પસંદ કરી શકાય. બરાબર. અને ત્યાર પછી વિદ્યાર્થીઓ આપણે અન્ય કિંમત બાકી રહેશે જેને આપણે કહીશું h. h એટલે કે વર્ગ લંબાઈ. અહીંયા જો વર્ગ લંબાઈ 0 થી 30, 30 થી 60, 60 થી 90 કેટલા ઉમેરાય છે? 30 30 ઉમેરાય છે. એનો મતલબ થાય કે પ્રત્યેકની વર્ગ લંબાઈ કેટલી છે? 30. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બહુલક મેળવવા માટેનું સૂત્ર લખીએ છીએ. શું સૂત્ર વિદ્યાર્થીઓ? z is equal to l plus f1 minus f0 છેદમાં 2f1 minus f0 minus f2 into h. ક્લિયર? વિદ્યાર્થી મિત્રો સૂત્ર યાદ રાખવું એ જરૂરી છે. બીજું કે અહીંયા દરેકમાં માઈનસ જ આવે છે. બરાબર. જેથી આપણે ડિઝાઇનમાં ભૂલ કરીએ નહીં. કિંમત મૂકી l બરાબર 30. ઓકે. l બરાબર 90 આપેલા છે. l is equal to 90. f1 બરાબર 20 minus f0 is equal to 16 છેદમાં 2 times f1 minus f0 16 અને f2 is equal to 12 ગુણ્યા h is equal to 30. વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ એ રીતે આપો કે આ 90 ની કિંમત તમારે છેક સુધી એની લખી રાખો. ક્યાં સુધી? જ્યાં સુધી આ ગુણાકાર ભાગાકારનો જવાબ ન આવે ત્યાં સુધી. ઓકે. ચાલો 20 માંથી 16 બાદ કરીએ એટલે 4. 20 દુ 40 minus 16 minus 12 is equal to minus 28. 20 દુ 40 અને આ બંને ઋણ છે તો ઋણનો સરવાળો પણ ઋણ જ રહેશે. ગુણ્યા 30 is equal to 90 વત્તા 4. 40 માંથી 18 બાદ કરીએ એટલે 40 માંથી 28 બાદ કરીએ એટલે 12 ગુણ્યા 30. હવે તમે આમાંથી છેદ ઉડાડી શકો છો. બરાબર છે. is equal to 90 વત્તા ગુણાકાર કરશો તો પણ વધુ નહીં. 4 ગુણ્યા 3 12, 4 ગુણ્યા 30 120 છેદમાં 12, 12 ગુણ્યા 10 12 તો આપણો જવાબ રહેશે 90 વત્તા. તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી હતી l ની કિંમત છેક સુધી તમારે લખી રાખવાની. ક્યાં સુધી? જ્યાં સુધી આનું સાદુરૂપ પૂર્ણ ના થાય ત્યાં સુધી. 90 વત્તા અહીંયા વધે છે 10 અને 90 વત્તા 10 બરાબર 100. એક બાબત ખાસ યાદ રાખજો કે આપણો જવાબ બહુલકનો જવાબ હંમેશા બહુલકીય વર્ગમાંથી જ હોવો જોઈએ. જેમ કે આપણે બહુલકીય વર્ગ પસંદ કર્યો તો 90 થી 120. બરાબર છે. એનો અર્થ એવો થઈ ગયો કે આપણો જવાબ 90 અને 120 ની વચ્ચેનો જ હોય તો અને તો જે જવાબ સાચો છે એમ સ્વીકારો. ઓકે. ચાલો વિદ્યાર્થીઓ હવે આપણે આપેલ માહિતીનો મધ્યસ્થ મેળવવા માટેની રીતનું પુનરાવર્તન કરીએ. બરાબર. પ્રશ્નમાં આપણને આ રીતે આ પ્રશ્ન આવો લખી આપેલો હોય આપણે હંમેશા એને આ ફોર્મમાં ફેરવવાનું. જ્યારે તમે મધ્યસ્થી ગણતરી કરતા હોય ત્યારે વર્ગ અને આવૃત્તિ સિવાય કોષ્ટકમાં અન્ય એક બાબત ઉમેરવાની હોય છે જે તમને યાદ હશે. બરાબર છે. એ બાબત છે સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ કે જેને CF વડે દર્શાવવામાં આવે છે. આપણે અહીંયા થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ તૈયાર કરીએ છીએ. કઈ રીતે? જુઓ. પહેલા 0 થી 10 એમાં જે આપેલી છે એની જ લો. ચાલો હવે ક્રમશઃ ઉમેરતા જાઓ. 4 + 6 10 10 + 8 18 18 + 12 30 30 + 10 40 40 + 5 45 45 + 5 50. આ જે છેલ્લો જવાબ છે એ n તરીકે લઈ શકાય. n એટલે કે
કુલ આવૃત્તિ n = 50 જેને આપણે સિગ્મા fi પણ કહીએ છીએ બરાબર છે તો આ જે સરવાળો છે એ અહીંયા આપવો જોઈએ અને આવે છે બરાબર ચાલો હવે જોઈએ તો બહુલકીય વર્ગની જેમ અહીંયા પણ આપણે સૌપ્રથમ મધ્યસ્થ વર્ગ નક્કી કરવો પડે તો મધ્યસ્થ વર્ગ કઈ રીતે નક્કી થાય બરાબર છે એ પહેલા તમને એકાદ વૈકલ્પિક પ્રશ્નની ચર્ચા કરી લઈએ કે આપણને વર્ગ અને આવૃત્તિ આપી ગઈ અને પ્રશ્નમાં એવું પૂછવામાં આવે કે 20 થી 30 ની સંચય આવૃત્તિ જણાવો તો 20 થી 30 ની સંચય આવૃત્તિ મેળવવા માટે શું કરવાનું છે જે વર્ગની સંચય આવૃત્તિ પૂછી હોય તે વર્ગની આવૃત્તિ અને એની પહેલાના દરેક વર્ગોની આવૃત્તિનો સરવાળો કરવાનો છે એટલે કે 8 અને 6 14 અને 4 18 ક્લિયર જે વર્ગ માટે સંચય આવૃત્તિ પૂછી એની આવૃત્તિ અને એની પહેલાના આવૃત્તિઓનો સરવાળો એટલે કે તે વર્ગની સંચય આવૃત્તિ આવો એક વૈકલ્પિક પ્રશ્ન હોઈ શકે છે બીજો વૈકલ્પિક પ્રશ્ન હોય કે આપેલ માહિતીનો મધ્યસ્થ વર્ગ જણાવો તો મધ્યસ્થ વર્ગ કઈ રીતે નક્કી જોઈએ અહીંયા તમારે લખવાનું કે n = કુલ આવૃત્તિ 50 અને એના પરથી આપણે પસંદ કરી શકીએ n/2 50/2 = 25 બરાબર આ જે વિધાન છે આ જે સ્ટેપ છે સૌથી અગત્યનું આપણે લખવાનું છે કે n/2 કરતા તરત મોટી આવતી સંચય આવૃત્તિ n/2 નો જવાબ મળે છે 25 આપણે પસંદ કરવાનું છે કે 25 થી તરત મોટી આવતી સંચય આવૃત્તિ કઈ છે 4 એ 25 થી ઓછા છે 10 એ પણ 25 થી ઓછા છે 18 એ પણ 25 થી ઓછા છે 30 એ 25 થી તરત મોટી આવતી સંચય આવૃત્તિ છે અને 30 સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ એટલે કે મધ્યસ્થ વર્ગ જેને તમારે આ પ્રમાણે ટિક માર્ક કરી દેવાનો રહેશે બરાબર બે વૈકલ્પિક પ્રશ્નો પૂરા થયા કોઈ પણ વર્ગની સંચય આવૃત્તિ કઈ રીતે ગણવી અને આપેલ માહિતીનો મધ્યસ્થ વર્ગ કઈ રીતે પસંદ કરવો ઓકે તો અહીંયા આપણે લખીએ છીએ n/2 કરતા તરત મોટી આવતી સંચય આવૃત્તિ કઈ છે વિદ્યાર્થીઓ 30 અને 30 આવૃત્તિ જેમાં હોય એ વર્ગને આપણે કહીશું મધ્યસ્થ વર્ગ બરાબર છે તો મધ્યસ્થ વર્ગ કયો પસંદ થાય છે 30 થી 40 30 થી 40 જો હવે બાકીની કિંમતો આના આધારે નક્કી થાય પહેલું આવે L એટલે કે મધ્યસ્થ વર્ગની અધઃસીમા બરાબર છે તો 30 થી 40 ની અધઃસીમા કઈ ગણાશે 30 બીજો નંબર છે f એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ જેમાં તમે અહીંયા પર લખી દેશો તો પણ ચાલશે આને કહીશું f અને એનાથી ઉપર જતું રહેવાનું એટલે આવે cf બરાબર છે તો f મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 12 cf બરાબર મધ્યસ્થ વર્ગથી ઉપરના વર્ગની સંચય આવૃત્તિ મધ્યસ્થ વર્ગ 30 થી 40 ઉપરનો વર્ગ 20 થી 30 થી શું લેવાનું સંચય આવૃત્તિ cf = 18 બરાબર ત્યાર પછી કિંમત આવશે h એટલે કે વર્ગ લંબાઈ 0 10 20 30 40 કેટલા કિલોમીટર થાય છે 10 એટલે h = 10 ક્લિયર બરાબર છે ચાલો વિદ્યાર્થીઓ હવે આપણે મધ્યસ્થ મેળવવા માટેનું સૂત્ર લખીએ m = L n/2 - cf upon f into h યોગ્ય સ્થાને કિંમતો દર્શાવો L = 30 n/2 નો જવાબ અહીંયા આપણે મેળવેલો છે 25 માઈનસ cf = 18 છેદમાં f = 12 અને h એટલે વર્ગ લંબાઈ 10 હવે સાદરૂપ આપીએ અહીંયા પણ આપણે l ની કિંમત છેક સુધી એની જ રાખીશું માટે m = 30 વત્તા 25 માંથી 18 ગયા 7 છેદમાં 12 ગુણ્યા 10 = 30 વત્તા 7 ગુણ્યા 10 70 છેદમાં 12 = 30 વત્તા 70 ભાગ્યા 12 એ કદાચ આપણે રફ કામ કરવાની જરૂર પડે 70 ભાગ્યા 12 12 5 60 10 વધ્યા એક્સ્ટ્રા 0 એટલે પોઈન્ટ 12 8 96 4 વધ્યા એક્સ્ટ્રા 0 12 તારી 36 દશાંશ ચિહ્ન પછીના બે અંકો સુધીનો જવાબ તમે લાવો તો ચાલશે એટલે અહીંયા લખો વિદ્યાર્થીઓ 5.83 હવે આપણે છેલ્લે 30 અને 5.83 નો સરવાળો 35.83 દર્શાવી શકીએ બરાબર છે તો આ પ્રમાણે આપણે સૂત્ર સાચું પસંદ કરો તૈયાર કરો અને સાચી કિંમતો લખીને મધ્યસ્થ મેળવી શકીએ હવે આમાં પણ આપણા મધ્યસ્થનો જવાબ શું હોવો જોઈએ મધ્યસ્થનો જવાબ
હંમેશા મધ્યસ્થ વર્ગમાંથી જ હોવું જોઈએ. મધ્યસ્થ વર્ગ છે 30 થી 40, એટલે આપણો જવાબ પણ 30 થી 40 માં જ હોય, જે અહીંયા મળે છે 35.83. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ પ્રમાણે તમારે વર્ગ અને આવૃત્તિ પછી સંચય આવૃત્તિ તૈયાર કરવાની રહેશે અને આ મુજબ ગણતરી કરીને મધ્યસ્થની ગણતરી અથવા તો મધ્યસ્થ મેળવવાની ગણતરી કરી શકાય છે. ઓકે, ચલો વિદ્યાર્થીઓ, હવે આપણે માહિતી આપેલી હોય એ માહિતીમાં આપણે મધ્યક કેવી રીતે શોધવું, બરાબર છે, એમ થોડું ઉદાહરણ કરી લઈએ. તો મધ્યક શોધવા માટેની 3 રીતો છે. આપણે એક જ દાખલાને 3 રીતે ઉકેલ મેળવીશું અને ચેક કરીશું કે આપણે દરેક રીતે જવાબ એનો એ મળે છે કે નહીં. ચલો વિદ્યાર્થીઓ, વર્ગ આપેલા છે. જ્યારે પણ આપણે વર્ગ લખીએ તો ઓટોમેટિક આપણી વર્ગ લંબાઈ નક્કી થઈ જવી જોઈએ. જેમ કે વર્ગ લંબાઈ નક્કી કરવા માટે હંમેશા આ પ્રમાણે 0, 20, 40, 60, 80, 100 કેટલા ઉમેરાય છે? 20, એનો મતલબ વર્ગ લંબાઈ 30 ને. આવૃત્તિ પણ પ્રશ્નમાં આપણને આપેલી હોય છે. એટલે આવૃત્તિ લખ્યા પછી સૌથી પહેલું કામ આપણે એ કરવાનું વિદ્યાર્થી મિત્રો કે આવૃત્તિઓનો સરવાળો. આવૃત્તિને આપણે દર્શાવીએ છીએ fi વડે અને fi નો સરવાળો એટલે લખાશે સિગ્મા f. ઓકે, શું કેટલો થશે? 1 અને 8 9 9 ને 3 12 12 ને 7 19 4 23 ને 7 30 30 શું વધી 2 2 ને 1 3 ને 1 4 ને 2 6 ને 2 8 8 અને 1 9. ફરી ચેક કરી લઈએ. 1 અને 8 9 9 3 12 12 ને 7 19 4 23 ને 7 30 30 શું વધી 3 3 ને 1 4 4 ને 5 5 ને 2 7 7 ને 2 9 9 ને 1 10. તો કુલ આવૃત્તિ આપણને મળે છે 100. ક્લિયર? હવે મધ્યક શોધવાના દાખલામાં તમારે ફરજિયાત ત્રીજું ક્વેશ્ચન, બરાબર છે, ત્રીજું ખાનું હંમેશા મધ્ય કિંમતો તૈયાર કરવાનું રહેશે. મધ્ય કિંમત xi, બરાબર. મધ્ય કિંમત કેવી રીતે નક્કી કરશું? તો અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. તો 0 વત્તા 20 ભાગ્યા 2 બરાબર 10. ગણતરી એક જ વાર કરવાની છે, બરાબર છે. આપણે વર્ગ લંબાઈ કેટલી નક્કી કરી હતી? 20. તેનો મતલબ હવે ક્રમશઃ તમે આની અંદર 20 20 ઉમેરી દો. 10 10 ને 20 30 50 70 90 110. બરાબર છે. એક વખત મધ્ય કિંમત ગણો અને ત્યાર પછી ક્રમશઃ વર્ગ લંબાઈ ઉમેરતા જાઓ એટલે આપણને મધ્ય કિંમત મળશે. તો મધ્યક શોધવાના દાખલામાં વર્ગ અને આવૃત્તિ પછીનું ત્રીજું ખાનું શું આવે? મધ્ય કિંમત. હવે જો આપણે દાખલો પ્રથમ રીતે ગણતા હોય, કઈ રીત? પ્રથમ રીત પ્રત્યક્ષ રીત. પ્રત્યક્ષની રીત પ્રમાણે જો આ દાખલો ગણતા હોય તો આના પછીનું આપણું કોલમ આવે વિદ્યાર્થીઓ fi. શું આવે? fi. મતલબ કે આવૃત્તિ fi અને xi મધ્ય કિંમતનો ગુણાકાર. 11 ગુણ્યા 10 110. 18 ગુણ્યા 30 18 તારી 54 અને 0 540. 23 ગુણ્યા 50 23 ગુણ્યા 5 બરાબર 20 5 100 3 5 15 115 0. ચલો 27 ગુણ્યા 7 બરાબર 189 0 લખીએ 1890. 14 ગુણ્યા 9 126 0 અને 11 ગુણ્યા 7 77 0. ઓકે, હવે આપણે ગણવાનું રહેશે fi xi નો સરવાળો. સરવાળો એટલે કે સિગ્મા. કોનો સરવાળો? fi xi નો. સિગ્મા fi xi ઓકે, તો હવે જુઓ 0 1 અને 4 5 ને 5 10 10 ને 9 19 19 25 ને 7 3202 વધી 3 3 ને 4 4 ને 5 9 9 ને 10 10 ને 18 18 ને 2 20 20 ને 7 2707 વધી 2 2 ને 3 4 5. બરાબર છે. તો આપણને સરવાળો મળે છે 5720. વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે આપણે બે જગ્યા પર સરવાળો કરવાનો છે. એક આવૃત્તિઓનો સરવાળો સિગ્મા fi અને છેલ્લું fi xi નો સરવાળો 5720. ગુણાકાર ખોટો ન પડે એનું ધ્યાન આપવું, સરવાળો ખોટો ન પડે એનું પણ ધ્યાન આપવાનું રહેશે. હવે પ્રત્યક્ષની રીત પ્રમાણે જો આપણે મધ્ય શોધતા હોય તો હવે સૂત્ર આવશે x બાર સિગ્મા fi xi upon sigma fi. સિગ્મા fi xi કેટલા છે? 5720 અને સિગ્મા fi 100. બહુ સહેલી ગણતરી થઈ ગઈ. 0 0 પર 572 ભાગ્યા 10 57.2 જવાબ મળે છે. ઓકે વિદ્યાર્થીઓ, બરાબર. ચાલો હવે આપણે બીજી રીત પ્રમાણે દાખલો ગણીએ. ઓકે, ચલો વિદ્યાર્થીઓ, હવે આપણે એ જ માહિતીનો મધ્યક ધારેલ મધ્યક રીતે ગણવો
હમણાં આપણે જોયું પ્રત્યક્ષની રીતે શું જવાબ આવ્યો 57.2. હવે એ જ દાખલો આપણે મધ્યકની રીતે જો ગણવા માંગતા હોય તો વર્ગ આપેલ છે, આવૃત્તિ પણ આપેલ છે, ત્રિજુકવાનું મધ્ય કિંમત આ જ રીતે ગણવાનું છે. આના પછીનું આપણો ખાનવાળા વિદ્યાર્થીઓ di કઈ રીતે શોધાય? xi - a. આ ગણતરી વારંવાર કરવાની જરૂર નથી. શું કરશો? આ મધ્ય કિંમતમાંથી તમારે કોઈ એક કિંમતને ધારેલ મધ્યક તરીકે લખી લો. તમે જેને પસંદ કરો એને દર્શાવો. 50 ને અત્યારે મેં પસંદ કર્યા છે, તમે 30 લઈ શકો છો, 70 લઈ શકો છો, 10 લઈ શકો છો, કોઈ પણ લઈ શકો. બરાબર છે? તો 50 ને મધ્યક તરીકે ધાર્યા તો અહીંયા લખું છું 50 બરાબર. હવે આની સામે તમે લખી દો g. કોણ છે? g. હવે ગણતરી કરો કે ના કરો, તમારો જવાબ હંમેશા વર્ગ લંબાઈ આધારિત હશે. શેના આધારિત? વર્ગ લંબાઈ આધારિત. વર્ગ લંબાઈ કેટલી છે? 20 20. તો તમારે 0 થી નીચે તરફ 20 20 ઉમેરવાના છે. 20 40 60. બરાબર છે? 20 40 60. અને 0 થી ઉપર તરફ બરાબર છે ઘટવાના છે. -20 -40. તો બહુ સહેલું છે વિદ્યાર્થીઓ. di તમારે મૌખિક ગણતરી મૌખિક રીતે તૈયાર થાય. જે મધ્યક ધાર્યું છે એની સામે 0 0 થી નીચે વર્ગ લંબાઈ ઉમેરતા જાઓ, 0 થી ઉપર વર્ગ લંબાઈ બાદ કરતા જાઓ. ચાલો હવે આના પછીનું આવશે કાનું fi di. આના પછી આવશે વિદ્યાર્થી મિત્રો fi di. બરાબર છે? એનો મતલબ કે આવૃત્તિ અને di નો ગુણાકાર. પછી વચ્ચે xi છે, ગુણાકારમાં ભૂલ ના પડે એટલે એકવાર કરી રાખો કે આપણે આ બેનો ગુણાકાર લખવાનો છે. બરાબર? જો 11 ગુણ્યા -8 એટલે જવાબ આવશે 11 × 44 18 ગુણ્યા 2 36 360 23 ગુણ્યા 0 0 27 ગુણ્યા 20 540 14 ગુણ્યા 4 14 56 અને 7 ગુણ્યા 6 42 400. વિદ્યાર્થી મિત્રો એ બાબતનું ધ્યાન રાખે કે ઉતાવળમાં આપણે xi di ના કરી દઈએ. આ બંનેનો ગુણાકાર કરવાનો છે. ઓકે. હવે અહીંયા લખાશે સિગ્મા fi di. fi di નો સરવાળોનો મતલબ છે સાદું રૂપ. તો 0 થી ઉપર હંમેશા ઋણ હશે અને 0 થી નીચે તમને ધન મળતા હશે. તો આ ઋણને અલગથી ભેગા કરી. બરોબર છે? કેટલો જવાબ થશે? 4 ને 7 અને આ જવાબ થશે -8. અને 0 થી નીચે બધા ધન છે. આને ભેગા કરો તો આ તમારો જવાબ થશે 0 4 ને 6 10 ને 2 12 વધી 1 5 ને 5 10 10 ને 5 1520. તો સિગ્મા fi di -800 વત્તા 1520. એક ઋણ એક ધન એટલે બાદબાકી. 1520 માંથી 800 બાદ કરો એટલે જવાબ રહેશે 720. મોટો અંક ધન એટલે જવાબ પણ ધન. ઓકે. હવે લખીએ વિદ્યાર્થી મિત્રો સૂત્ર લખતી વખતે કિંમતો પણ અહીંયા લખી દઈએ કે x બાર શોધવાનું છે. સિગ્મા fi 100 આપેલા છે. બરાબર? a આપણે 50 ધાર્યા. ત્યાર પછી સિગ્મા fi di આપણને 720. તમારે બે માર્ક માટે કે એક માર્ક માટેનો વૈકલ્પિક પ્રશ્ન અહીંયાથી પણ સમજો. 1 2 3 4 અને હજુ રહી ગયા h. જો કે એની જરૂર અહીંયા નથી. બરાબર? તો આ પ્રમાણે પ્રશ્નમાં કિંમતો આપેલી હોય આપણે સીધી આના પછીની ગણતરી કરવાની હોય. એવો વૈકલ્પિક પ્રશ્ન હોઈ શકે અથવા બે. આના પરથી ખબર પડે કે આપણે કયું સૂત્ર લેવાનું છે. di વાળું સૂત્ર લેવાનું છે. એટલે અહીંયા લખીશું x બાર a plus સિગ્મા fi di upon સિગ્મા f. ઓકે. a ની કિંમત 50, સિગ્મા fi di 720, સિગ્મા fi 100 0 0 પર 50 વત્તા 72 ભાગ્યા 10 એટલે કે 7.2 અને 50 વત્તા 7.2 57.2 જે આગળ પ્રત્યક્ષની રીતની જેમ જ આપણને મળે છે. ચાલો વિદ્યાર્થીઓ, હવે જો આપણે એ જ પ્રશ્નને પદ વિચલનની રીતે મધ્યકની ગણતરી કરવી હોય તો એમાં પણ વર્ગ અને આવૃત્તિ પ્રશ્નમાં જ આપેલ છે. આપણે આવૃત્તિનો સરવાળો કરવાનો છે. મધ્ય કિંમત એ ત્રણ રીતમાં આવશે. બરાબર છે? પ્રત્યક્ષ રીત, ધારેલ મધ્યક અને પદ વિચલન ત્રણે. એટલે મધ્યક શોધવામાં ત્રણ ખાના ફરજિયાત છે. હવે જો આપણે દાખલો પદ વિચલનની રીતે ગણતા હોય તો આના પછીનું કોલમ આવશે ui. ui કઈ રીતે થાય? તો ui ની ગણતરી થશે di upon h.
બરાબર છે, જેને તમે આ રીતે પણ લખી શકો છો કે xi - a h. બરાબર, આટલું બધું લખવું પણ જરૂરી નથી, માત્ર તમે ui લખશો તો પણ તો ui ની ગણતરી ખરેખર બહુ સહેલી છે. શું યાદ રાખશો? ફરીથી આમાંથી કોઈ પણ એક મધ્યક ધારવાનું છે. હું અત્યારે એવરેજ મધ્યક રાખી મૂકું 50. આની સાથે તમે લખી દો 0. ગણતરી કરો કે ના કરો, આનો જવાબ આ પ્રમાણે જશે 1 2 3 અને ઉપર તરફ જવાબ હશે -1 -1. યાદ રહેશે વિદ્યાર્થીઓ, di નો જવાબ વર્ગ લંબાઈ આધારિત છે, જ્યારે ui નો જવાબ હંમેશા આ પ્રમાણે કરો. ધારેલ મધ્યકની સામે 0, 0 થી નીચે 1 2 3, 0 થી ઉપર -1 -2. હવે આના પછી કોલમ આવશે fi ui. બરાબર છે, એટલે કે fi અને ui નો ગુણાકાર, આ બેનો ગુણાકાર કરવાનો છે. 11 * -2 -22, 18 * -1 -18, 23 * 0 0, 27 * 1 27, 14 28, 7 21. હવે અહીંયા ગણશું સિગ્મા fi ui ઇઝ ઇક્વલ ટુ, પહેલા 0 થી ઉપર રૂટ ભેગા કરી લો, -22 - 18 ઇઝ ઇક્વલ ટુ -40. બરાબર, અહીંયા ભેગા કરો વિદ્યાર્થીઓ, 0 થી નીચે ધન છે, 7 અને 15, 15 ને 16, 2 ને 2 4, 4 ને 6, 6 ને 1 વધી 7 બરાબર છે. 20 30 40 60 67 67 75 75 ઓકે, તો આપણને જવાબ મળ્યો -40 વત્તા 76, એક ઋણ એક ધન બાદ બાકી 76 માંથી 40 ગયા, જવાબ આવે 36. મોટી સંખ્યા ધન એટલે જવાબ ઓકે. હવે અહીંયા લખીએ કે x બાર શોધવાનો છે. સિગ્મા fi 100 a is equal to 50, સિગ્મા fi ui is equal to 36 અને h is equal to વર્ગ લંબાઈ 20. બરાબર, તમારો બે માર્કનો વૈકલ્પિક પ્રશ્ન અહીંયાથી પણ શરૂ થાય. x bar is equal to a plus sigma fi ui upon sigma fi into h. આ થયું પદ વિચલનની રીતે મધ્યક શોધવા માટેનું સૂત્ર. કિંમતો મૂકો. a is equal to 50, sigma fi ui is equal to 36, sigma fi બરાબર 100 અને h is equal to 20. 0 0 કરો, 50 વત્તા 36 * 72 છેદમાં 10, 50 વત્તા 7.2 is equal to 57.3. તો તમે જોઈ શકો છો કે મધ્યકની ગણતરી તમે કોઈ પણ રીતે કરો, તમને દરેક વખતે મળતો જવાબ એનો એ જ હશે. ઓકે, ચાલો વિદ્યાર્થીઓ, અન્ય એક અગત્યનો પ્રશ્ન જોઈ લઈએ. નીચે આપેલ માહિતીનો મધ્યક શું આપેલું છે? મધ્યક 28.5 અને કુલ આવૃત્તિ 60 હોય તો ખૂટતી આવૃત્તિ f1 અને f2. તો વિદ્યાર્થીઓ, ખૂટતી આવૃત્તિ શોધવા માટે આપણને પ્રશ્નમાં મધ્યક અને કુલ આવૃત્તિ આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે યાદ રાખીશું કે ખૂટતી આવૃત્તિ આપણે મધ્યકના આધારે ગણવાની છે. આવો પ્રશ્ન મધ્યક માટે પણ હોઈ શકે અને બહુલક માટે પણ હોય. એટલે ખાસ ધ્યાન આપવાનું કે ખૂટતી આવૃત્તિ ગણવા માટે આપણને કઈ કિંમત આપેલી છે. અત્યારે મધ્યક આપેલ છે એટલે આપણે દાખલો મધ્યક રીતે ગણીશું. તો વર્ગ અને આવૃત્તિ પ્રશ્નમાં આપેલી છે. બરાબર, હવે આપણે આના પછી કોલમ લખીએ છીએ મધ્ય કિંમત xi. ઓકે, ચાલો 0 + 10 ભાગ્યા 2 એટલે પહેલી મધ્ય કિંમત આવે 5. હવે વર્ગ લંબાઈ ક્રમશઃ ઉમેરતા જાઓ, 10 10 ઉમેરવાના છે. 5 ને 10 15, 15 ને 10 25, 35, 45, 55. ઓકે, અહીંયા વિદ્યાર્થીઓનો સરવાળો પણ કરી દીધો. સિગ્મા fi is equal to 6 ને 20 36, 36 ને 4 40, 40 ને 10 6 ને 20 26, 26 ને 4 30, 30 ને 10 40 45. સંખ્યાઓનો સરવાળો 45, f1 અને f2 અજ્ઞાત છે, આવું લખીશું આપણે 45 f1 f2, જેની કુલ કિંમત પણ આપેલી છે કે 60. એટલે આપણે આ બેની પણ સરખામણી કરી શકીએ. ઓકે, જો આપણે દાખલો પદ વિચલનની રીતે ગણીએ તો ખૂટતી આવૃત્તિ શોધવામાં ઘણી સરળતા પડે છે. બરાબર, એટલે આપણે હવે અહીંયા લખીશું પદ વિચલન પ્રમાણે મધ્ય કિંમત પછી શું લખવાનું રહેશે? ui. બરાબર છે, કોઈ પણ એકને મધ્યક તરીકે ધારી લો, પરંતુ જો તમે f1 કે f2 ની સામેની મધ્ય કિંમતને ધારો તો દાખલો ગણવામાં ખૂબ જ સરળતા રહેશે.
તો અહીંયા આપણે f1 ની સામેની કિંમતને ધારેલ મધ્યક ગણીએ છીએ બરાબર છે ઓકે હવે ui ના જવાબ તો સૌથી સહેલા અહીંયા લખો 0 0 થી નીચે 1 2 3 4 0 થી ઉપર શું લખશો -1 ઓકે ચલો વિદ્યાર્થી મિત્રો હવે આના પછી આવશે fi અને ui નો ગુણાકાર fi અને ui નો ગુણાકાર 6 ગુણ્યા -1 -6 f1 ગુણ્યા 0 0 20 એકા 20 15 દુ 30 f2 અને 3 નો ગુણાકાર એ આ પ્રમાણે લખો અલગથી જેને સરવાળામાં આપણે ધ્યાનમાં લેવાના નથી અને 4 ગુણ્યા 4 બરાબર 16 સિગ્મા fi નિશાની પ્રમાણે કામ કરીએ તો 0 થી ઉપર ઋણ છે -6 0 થી નીચે ધન છે એમાં 3f2 અજ્ઞાત છે આને અલગ રાખો તો 20 ને 30 50 50 ને 16 66 ધન થશે બરાબર અને 3f2 અલગ લખો 3f2 જેનો જવાબ કેટલો મળશે ઋણ 6 66 આ બેની બાદબાકી એટલે જવાબ આવશે 60 અને 3f2 એના 60 3f2 જવાબ મળે છે ચલો વિદ્યાર્થીઓ હવે આપણે f1 અને f2 શોધવા માટે આ બંનેના જવાબ આપણને પહેલા અને બીજા સ્ટેપમાં મળશે પહેલું સ્ટેપ શું તો તમે સૂત્રની શરૂઆત કરીશું સૂત્રની રીતે ગણશો એટલે તમને પહેલો જવાબ આ બેમાંથી એક મળશે બરાબર છે અને એ જવાબ મેળવ્યા પછી કુલ આવૃત્તિ પરથી તમને બીજો જવાબ મળશે ચલો જોઈએ અહીંયા x bar = a sigma fi ui upon sigma fi into h તમે પસંદ કરેલી રીત પ્રમાણે સૂત્ર લખાવવું જોઈએ x બાર એટલે મધ્ય કેટલા આપેલા છે 28.5 a ધારેલ મધ્ય 15 પ્લસ સિગ્મા fi ui 60 + 3f2 સિગ્મા fi બરાબર તો સિગ્મા fi માં તમે આ ના લખશો જે પ્રશ્નમાં આપેલું છે કુલ આવૃત્તિ કેટલી 60 તો ત્યાં સિગ્મા fi માં આપણે લખીએ છીએ 60 અને h વર્ગ લંબાઈ તો કહી શકું છું વર્ગ લંબાઈ કેટલી છે 10 ક્લિયર ચલો હવે જ્યારે પણ આપણે તૃતીય આવૃત્તિ વાળો પ્રશ્ન ગણીએ કે સૌથી પહેલું કામ એ કરવાનું કે આને પેલી બાજુ લઈ જવું બરાબર 28.5 - 15 અહીંયા 0 0 કટ થશે એટલે આપણી પાસે વધ્યા 60 + 3f2 / 6 બરાબર છે ચલો 28.5 માંથી 15 બાદ કરીએ એટલે આપણો જવાબ રહેશે 13.5 = 60 + 3f2 કે જેનો સરવાળો નહીં થાય એને જ લખવાના રહેશે 6 છેદમાં છે હવે આ 6 ભાગાકારમાંથી આ તરફ લાવો ગુણાકાર બરાબર છે તો 13 × 78 અથવા એક સ્ટેપ વધારે થશે 13.5 × 6 = 60 + 3f2 13 × 78 6 × 35 78 ને 3 81 બરાબર 60 + 3f2 હવે f2 ની કિંમત મેળવવા માટે પહેલા 60 દૂર કરી 81 - 60 બરાબર 3f2 માટે 21 બરાબર 3f2 f2 ની કિંમત મેળવવા માટે 3 ગુણાકારમાંથી ભાગાકાર થશે એટલે 21/3 માટે 7 = અહીંયા આપણે f2 ની કિંમત મેળવી શકીએ શું આવે છે 7 હવે વિદ્યાર્થી મિત્રો અન્ય એક કિંમત શોધવા માટે f1 ની કિંમત બાકી રહી તો એ કિંમત શોધવા માટે તમારે સિગ્મા fi નો ઉપયોગ કરવાનો બરાબર છે હવે સિગ્મા fi કેટલા આપેલા છે 60 પ્રશ્નમાં આપેલા છે કુલ આવૃત્તિ 60 અને આપણે કોષ્ટકમાં જોઈએ તો આવૃત્તિનો કુલ સરવાળો કેટલો છે 45 + f1 + f જેને કહેવાય કે સિગ્મા fi = 45 + f1 + f2 કુલ કેટલા થશે 60 45 f1 શોધવાના છે f2 = 7 બરાબર 60 45 અને 7 નો સરવાળો 52 + f1 = 60 f1 બરાબર 60 - 52 અને f1 = 60 આ પ્રમાણે આપણને f1 અને f2 ની કિંમત અનુક્રમે 8 અને 7 મળે છે સ્ટાર્ટ
ચલો વિદ્યાર્થીઓ, આ અત્યારે આપણે પ્રશ્ન પૂર્તિ આકૃતિ માટેનો કર્યો જે મધ્યકના આધારે છે. આગળ વાત કરી તેમ મધ્યસ્થ અને બહુલકના આધારે પણ પૂર્તિ આકૃતિ પૂછી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર આપણે પ્રકરણ વર્ગખંડમાં બહુ સારી રીતે શીખ્યા છે. એટલે તમે વધુ પુનરાવર્તન કરવા માટે તમારી નોટબુકમાં લખાયેલા ઉદાહરણોનું રિવિઝન વારંવાર એની પ્રેક્ટિસ કરી શકો છો. ચલો વિદ્યાર્થીઓ,